हाँ कई वांधो नहीं, चालू रख, कई वांधो नहीं, आने बंद कर, એટલી જગ્યા નથી રોકવાનું. બસ આટલી વસ્તુ આપણને જોઈએ. એટલે હવે આપણો એક યુઝર ક્લાસ બની ગયો. હવે એ ઇન્સર્ટ અપડેટ ડિલીટ ઓપરેશન પરફોર્મ કરી શકે એના માટે એક નવું પેકેજ લેવું પડે કે જેને આપણે કહીએ રીપો, જેને કહીશું કોડ ઓપરેશન કરવા માટેની રિપોઝિટરી. એની અંદર આપણે એક ઇન્ટરફેસ લેવું પડે. મેં વિડીયોમાં બતાવેલું જ છે, ખાલી એક વખત પછી ટાઈમ મળે તો એને રિફર કરતા રહેજો. સ્પ્રિંગ બૂટના 3 વિડીયો છે, ત્રણેય વિડીયોમાં બધું કવર કરેલું જ છે, જેનું નામ આપણું યુઝર રીપો. અને એમાં ખાલી એટલું જ કરવાનું છે, એક્સટેન્ડ જેપીએ રિપોઝિટરી. અને અહીંયા તમારા ટેબલનું ક્લાસનું નામ આપણે શું રાખેલું છે? યુઝર. અને આપણી પ્રાઇમરી કી કયા ડેટા ટાઈપની છે? ઇન્ટ ડેટા ટાઈપ છે પ્રાઇમરી કીનો. તો અહીંયા આપણે ઇન્ટીજર લખવાનું. ઇન્ટ એનો રેપર ક્લાસ ઇન્ટીજર છે, તે ખ્યાલ છે તને? હા, તો અહીંયા એનો રેપર ક્લાસ લખવાનો. તો હવે આપણે મોડેલ અને રિપોઝિટરી બનાવી દીધી. હવે આપણે કંટ્રોલર બનાવવાનું છે કે જે શું કરશે, આના ડેટા એન્ડ્રોઈડને આપવા માટે અને એન્ડ્રોઈડ પાસેથી લેવા માટેનો એક વે તૈયાર કરશે. એનું નામ આપણે કંટ્રોલર રાખીએ કે જે શું કરશે, ડેટાને આવતા જતા કંટ્રોલ કરે. હા, એ તું ખાલી વિડીયો થોડો જોશે એટલે છે ને પ્રોપર વેમાં મેં છે ને થિયરિટિકલી સમજાવેલું જ છે, કઈ રીતે કંટ્રોલર બને, કઈ રીતે મોડલ બને, કઈ રીતે રીપો બને. હવે આનું નામ આપણે આપશું યુઝર કંટ્રોલર. હવે યુઝરને આપણે શું આપવાના છે, જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે એન્ડ્રોઈડમાં આવીએ તો અહીંયા આપણે યુઝરના પાસેથી જેટલા બી ડેટા છે યુઝરના તે અહીંયા સેટ કરાવીએ છીએ, રાઈટ? તો આપણે એક કંટ્રોલર એવું બનાવવો પડશે કે જે બધા યુઝરના ડેટા શું કરે, થ્રો કરે. જેટલા બી યુઝર મારી પાસે હોય તેને શો કરાવે. તો આપણે એન્ડ્રોઈડને ડેટા આપવા હોય તો કઈ રિક્વેસ્ટ આપણે કરવાની? ગેટ. એન્ડ્રોઈડ પાસેથી લેવાના હોય ત્યારે પોસ્ટ. સિમ્પલ. એન્ડ્રોઈડ પાસેથી ડેટા ચેન્જ કરાવવાના હોય ત્યારે પુટ. અને એન્ડ્રોઈડના ડેટા ડિલીટ કરવાના હોય તો ડિલીટ. ગેટ એન્ડ્રોઈડને ડેટા આપવા માટે, પોસ્ટ એન્ડ્રોઈડના ડેટા લેવા માટે, પુટ એન્ડ્રોઈડના ડેટા એડિટ કરવા માટે અને ડિલીટ એન્ડ્રોઈડના ડેટા કમ્પ્લીટલી ડિલીટ કરવા માટે. એડિટ એન્ડ્રોઈડના ડેટાને એડિટ કરે. તો અત્યારે આપણે શું કરવાના છે? ગેટ. અને શું લેવા છે? એન્ડ્રોઈડના યુઝરના બધા ડેટાનું લિસ્ટ. હવે એ પહેલા અહીંયા આખો કોન્સેપ્ટ શું કહેવાય? રેસ્ટ. મેં જે તમને પહેલા કીધેલું, રેસ્ટ ડેટાને શું કરે? જેસનમાં કન્વર્ટ કરીને આપે. તો જ્યાં સુધી હું આને રેસ્ટ નહીં બનાવીશ ને ત્યાં સુધી આપણે આપણું કામ કરી નહીં શકશું. હવે મેં ગેટ મેપિંગ બનાવી દીધું કે જે યુઝરને બધા ડેટા આપશે. તો એના માટેનું આપણે અહીંયા શું કરવું પડે? કોડિંગ કરવું પડે. પબ્લિક લિસ્ટ ઓફ યુઝર, જે અહીંયા આપણે યુઝર અહીંયા જે છે લિસ્ટ ઓફ યુઝર બનાવ્યા એ જ વસ્તુ આપણે એન્ડ્રોઈડથી હવે આપશું. તો લિસ્ટ ઓફ યુઝર get all users. આપણે એક પોતાની મેથડ બનાવીએ છીએ કે જે શું કરશે? યુઝરને બધા ડેટા આપવાની ટ્રાય કરશે. અને એ વસ્તુ આપણે જે રિપોઝિટરી બનાવેલી છે તેની મદદથી આપણે યુઝરને આપી શકશું. યુઝર રિપોઝિટરીનો આપણે ઓબ્જેક્ટ લઈ લઈએ. અને એની પાસે એક મેથડ છે કે જે શું કરે? લિસ્ટ ઓફ યુઝરને રિટર્ન કરે. ફાઇન્ડ ઓલ કરીને એક મેથડ છે, તે શું આપે?
લિસ્ટ ઓફ યુઝર્સ જેટલા બી હોય ને તે બધાના ડેટા આપે. અહીંયા એરર પર આપણે ક્લિક કરીએ તો આપણને શું કીધેલું છે? ક્રિએટ ક્લાસ યુઝર છે તો ખરી ભાઈ આપણી જોડે યુઝર નામનો ક્લાસ. એક સેકન્ડ ચાલુ રાખજો, હું હોલ્ડ પર કરું છું. હા જય, શું થયું? હા 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 સારું. હા હા હલો. હા જનરલી નહીં થાય પણ કરી શકાય, પણ એ બેડ પ્રેક્ટિસ કહેવાય. જેમ કે તમે ટ્રુ કોલર નાખો ને તો એવું થાય કે ટ્રુ કોલરની એક એપ્લિકેશન નાખો ને તો 3 એપ્લિકેશન ઓટોમેટિકલી એની સાથે ઇન્સ્ટોલ થઈ જતી. હવે તો બધું કંટ્રોલમાં આવી ગયું, પણ એ રીતે થઈ શકે. પણ બેટર ટુ બી તમે લોગિન થી એની અલગ અલગ સ્ક્રીન કરો ને તો વધારે સારું. કરવું શું છે આપણે? નીડ શું છે આપણી? તો વાંધો નહીં, એને મચ કરતા શીખવાડીશ. બંને તમારી રીતે કરતા રહો. જ્યારે મચ કરવાનું આવે ને ત્યારે મને બેસાડી દેજો. તો મચ કરવામાં સિમ્પલી અત્યારે એવું કરો, જય છે, જયે જે એક્ટિવિટી નું નામ આપેલું હતું ને એ એક્ટિવિટી તમારામાં પહેલા બ્લેન્ક ક્રિએટ કરી દો. પછી એનો XML નો કોડ અને જાવા નો કોડ તમારામાં કોપી પેસ્ટ કરો. હા એ જ બેસ્ટ પ્રેક્ટિસ છે. બીજી રીતે ઘણી થાય પણ એ તમને પછી એરરોની લૂપમાં મૂકી દે. એટલા માટે આજનો વિડીયો ખાસ જોજો. આજે મેં કોડ ઓપરેશન કરાવેલા છે રેસ્ટની મદદથી, અને ઓલમોસ્ટ આપણા જેટલા બી રેટ્રોફિટ રિલેટેડ નું આવે ને તે આજે બધું કવર કરાવ્યું છે. અને ગઈકાલે SQL નો એક વિડીયો મૂકેલો હતો કે જેની અંદર SQL ની ક્વેરીઓ, ગ્રુપ બાય ની ક્વેરી, જોઈનની ક્વેરી અને SQL માં ક્વેરી કઈ રીતે લખાય એનો વિડીયો છે. ખાસ એ બે વસ્તુ જોજો, આપણને પ્રોજેક્ટમાં હવે પછી કામ લાગે એવું છે. તમારું નક્કી નહીં, આજે નહીં સેટ થાય એમ તો, પણ તમને કંઈક ડાઉટ હશે ને તો ખાલી રેડી રાખજો. હા તો ખાલી એવું રાખજો કે આપણે 15-20 મિનિટમાં બધું કવર કરી શકીએ ને એટલું તમે ખાલી તૈયાર રાખજો. હા ને, તો એટલો તો ટાઈમ નીકળી જશે. હા 6-7 વાગ્યા વચ્ચેનું રાખજો. જઈ મને ખાલી 6 વાગ્યા બાજુ એક કોલ કરી દેજો. ઓકે ચાલો. હલો. હા હા કેમ આપણને એ ભાઈ યુઝર મળતો નથી? સેવ નથી કર્યું એટલે નહીં મળતો. ક્યાં આપણી ભૂલ પડતી છે? લિસ્ટ. હવે ટ્રાય કરીએ યુઝર. યસ. તો હંમેશા છે ને 2 કેરેક્ટર 3 કેરેક્ટર વસ્તુના લખી દેવાના અને પછી હેલ્પ લઈ લેવાની, જેથી કરીને તમારે જે એના રિલેટેડની ઇમ્પોર્ટ ફાઇલ હોય ને તે એડ કરી દે. જેમ કે આપણે યુઝર માટેની ઇમ્પોર્ટ ફાઇલ હતી એ, લિસ્ટ માટેની જે બી ઇમ્પોર્ટ ફાઇલ આપણી હતી તે વસ્તુ એ શું કરે, એડ કરી દે.
હવે અહીંયા એક મારી રીતની મેં રેસ્ટ બનાવી દીધી છે કે જે શું કરશે, લિસ્ટ ઓફ યુઝર્સ ડિસ્પ્લે કરશે. અને એક બીજી હવે રેસ્ટ બનાવી દો જે જે શું કરશે, પોસ્ટ મેપિંગની મદદથી નવો જે યુઝર આવે એને એડ કરશે. બરાબર, એનું કામ સિમ્પલી શું છે કે નવો જે યુઝર આવે ને એને એડ કરી દેવાનું. એડ ન્યૂ યુઝર, જેમ કે અત્યારે આપણા બે જ યુઝર છે, ભવિષ્યમાં કોઈ ત્રીજો યુઝર આવે તો આપણે એન્ડ્રોઈડની મદદથી એ નવા યુઝરને એડ કરી શકીએ. તો આનું કામ શું છે, તો જે આપણું યુઝર રિપો છે એની સેવ મેથડની મદદથી આપણે જે યુઝરને લાવવા માંગીએ છીએ, એટલે એન્ડ્રોઈડ યુઝરનો ડેટા આપશે, એ જ ડેટા આપણે અહીંયા સેવ કરી દઈશું. અને યુઝરનો ડેટા જેવો સેવ થાય એવો આપણે એક મેપ બનાવશું કે જે શું કરે, કી વેલ્યુ પેર. કી વેલ્યુ પેર એટલે આપણે જેસનમાં જોયેલું હતું કે જે બી ડેટાને પાસ કરવા હોય તો આવી રીતની એક કી બનાવવી પડે અને આ રીતની એની વેલ્યુ હોય. તો એ વસ્તુ આપણે જાવામાં મેપથી કરી શકીએ. અને લિસ્ટ લેવું હોય એટલે આવી રીતે ડેટા બતાડવા હોય, ડેટા 1, ડેટા 2, આ એરે થયું, પણ જાવામાં એને લિસ્ટ બી કહેવાય. વધારે એક કરતા વધારે ડેટા બતાડવા હોય તો આ લિસ્ટ, અને કી વેલ્યુ પેરમાં ડેટા બતાડવા હોય તો મેપ. મેપ સ્ટ્રિંગ કોમા સ્ટ્રિંગ, એને આપણે કહીશું રિસ્પોન્સ ન્યૂ. મેપ બે ટાઈપના આવે, હેઝ મેપ અને ટ્રી મેપ. ટ્રી તમને આવેલું ડેટા સ્ટ્રક્ચરમાં, ટ્રી આવેલું. ટ્રીમાં શું થાય, એક એલિમેન્ટ લેફ્ટ હેન્ડ સાઈડ સ્ટોર થાય, એક રાઈટ હેન્ડ સાઈડ સ્ટોર થાય, નાનું હોય તો. હા, અને હેઝની અંદર આપણને હેઝિંગ ટેબલ આવેલું તમને. હા, તે રીતે તમારે ડેટા સ્ટોર કરે. આપણે કોડ કરવાની જરૂર નથી, હેઝિંગ ટેબલ એ ઓટોમેટિકલી મેનેજ કરી દે. આપણે ખાલી એની અંદર એક પુટ ફંક્શન છે કે જેની અંદર આપણે કી મેસેજ કરવાની અને સામે આપણને રિસ્પોન્સ આપી દે. અને પછી એને આપણે રિટર્ન કરીએ. યસ, કે ભાઈ એડિટ થઈ ગયો યુઝર, એટલે સામે આપણે એ આપણને ડેટા આપે, આપણે એને સામે કન્ફર્મેશન આપીએ કે ભાઈ તમે ડેટા આપેલા તે અહીંયા ડેટા સેવ થઈ ગયા. તો હવે મેં બે વસ્તુ બનાવી, એક લિસ્ટ ઓફ યુઝર આપે અને બીજું હું ક્લિક કરું એ યુઝરનો ડેટા સેવ થઈ જાય. ક્લિયર? હવે ઝેમ ચાલુ કરવું પડશે. ઝેમ ચાલુ છે. ઓકે,
પેલું એનો ડાયલોગ બોક્સ આવે ને તો બંને વસ્તુ સ્ટાર્ટ કરવાની છે, અપાચે અને MySQL. ડાયલોગ બોક્સ આવે એટલે ઓકે. બંનેમાં પોર્ટ નંબર આવી જાય ને એટલે ચાલુ થઈ ગયું કહેવાય. હા. અલાઉ કરી દેજે. યસ કરી દેજે. હમ. હવે સ્પ્રિંગ બૂટમાં આવી જા. હવે અહીંથી સ્ટાર્ટ કરવાનું. હા. કોને કરવાનું? આપણી જે મેઇન વાળો ક્લાસ હોય ને આયરો આ. હા. એના પર આવીને રાઈટ ક્લિક કરીને રન એઝ અ સ્પ્રિંગ બૂટ એપ્લિકેશન. પબ્લિક નેટવર્કમાં બી અલાઉ કરી દે અને અલાઉ. યસ. રિમાઇન્ડ મી લેટર. તો પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ ગયો છે. હવે આપણે એક ડેટાબેઝ અને એક ટેબલ બનાવેલું હતું. ડેટાબેઝનું નામ આપણે રાખેલું હતું સ્માર્ટ કોલેજ મેનેજમેન્ટ સિસ્ટમ, SCMS કરીને રાખેલું હતું અને એની અંદર યુઝર નામનું ટેબલ બનાવેલું હતું. તો ઓટોમેટિકલી એ બની જશે. હા, એ MySQL માં ઓટોમેટિકલી બની જ જાય. જો આયરો આ જો, અને એની અંદર પેલું ટેબલ ક્યાં ગયું? યુઝર વાળું ટેબલ ક્યાં ગયું આપણું? યુઝર ટેબલ કેમ ના બન્યું? એન્ટિટી આઈડી નહીં 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 એ રીતે નહીં કરવાનું હતું. કંટ્રોલ Z કરી દઈએ. ઓકે.
આપણે ખાલી ત્રણેયને છે ને આપણા મેઇન ક્લાસની અંદર મૂકી દીધા છે. હવે જોઈએ એ એમ તારે કામનું નથી, બસ ખાલી સમજવાનું કે પેકેજને આપણે મૂવ કરાવ્યા. બની ગયું યુઝર અને એની અંદર બે પેરામીટર હશે, આઈડી અને નેમ. હવે પોસ્ટમેન છે તારામાં? તો પોસ્ટમેન થી ચેક કરી દઈએ કે આપણું બધું વર્ક કરતું છે કે નહીં, પછી એન્ડ્રોઈડ પર જઈએ. નથી હાલ, સીધું એન્ડ્રોઈડ લઈએ. પેલું મેં ડોક્યુમેન્ટેશન શેર કરેલું એ છે ગ્રુપમાં, રેટ્રોફિટ વાળું. મેં ટેલિગ્રામ પર શેર કરેલું. ઉભો રે અને શોધવા દે, મારામાં હોય તો આપ. ઇન્સ્ટોલ છે? ઉભો રે. ચાલશે, અત્યારે પોસ્ટમેનની જરૂર નથી, આપણે સીધું એન્ડ્રોઈડ યુઝ કરીએ. હવે આ રેટ્રોફિટનું ડોક્યુમેન્ટ છે ને તે તને શેર કરું છું ડેસ્કટોપ પર. કઈ રીતે એન્ડ્રોઈડમાં રેટ્રોફિટને ઇમ્પ્લિમેન્ટ કરાય. હા સર. બોલ ભાઈ સચિન. હલો. હા ના, એ ચાલતું છે ને સ્ક્રીનમાં, સ્ક્રીન રેકોર્ડ કરી છે, પછી ગ્રુપ પર શેર કરો એટલે તને થોડો આઈડિયા બી આવી જશે. શું ભાઈ આ પીડીએફ કેમ ઓપન નહીં થતી? એની આનામાં થઈ લોડ નહીં ખેપી શકતું હવે આટલું. ઇન્ટરનેટ યુઝ કરવાનું, રેટ્રોફિટ વાપરવું હોય તો. યસ, હવે એન્ડ્રોઈડ માટે છે. સ્પ્રિંગ બૂટ તો આપણે સેટ કરી દીધું. સ્પ્રિંગ બૂટમાં હવે ડેટા સ્ટોર કરવાનું, ડેટા લેવાનું એ બંને બની ગયું. હવે એન્ડ્રોઈડથી એને કોલ કરવાનું છે. લેપટોપ ઠંડુ પડે. મેનિફેસ્ટ વાળી ફાઇલ ખોલજે ને, એન્ડ્રોઈડ મેનિફેસ્ટ વાળી. ઉપર સ્ક્રોલ કરી દે. manifest.xml કેમ અહીંયા આવી ગઈ? નવું એન્ડ્રોઈડ નું વર્ઝન લીધું તે? બે ચાર વસ્તુ હાથે ચાલતી છે ને એટલે અત્યારે આ બધું બંધ કરી દે. અત્યારે આ બધું બંધ કરી દઈએ એટલે થોડી સ્પીડ આપે, પછી જ્યારે જરૂર હશે ને ત્યારે ચાલુ કરીએ.
કેમ કે આ બધું રેડી જ છે. હવે થોડું ફાસ્ટ ચાલશે. ઓકે, અહીંયા આપણે ઇન્ટરનેટની પરમિશન લેવાની. યુઝેજ ટ્રાફિક કરીને એક હશે, આવ્યો ઓપ્શન ક્લિયર ટેક્સ્ટ ટ્રાફિક ટ્રુ. પછી ગ્રેડલની અંદર એનાથી છે ને આપણે HTML HTTP પ્રોટોકોલ હોય ને તે રેટ્રોફિટ ડાયરેક્ટ સપોર્ટ નહીં કરે. રેટ્રોફિટ અને જનરલ ભાષામાં HTTP પ્રોટોકોલ એટલે કેવો પ્રોટોકોલ કહેવાય? અનસિક્યોર. યસ, HTTPS જે હોય તે સિક્યોર પ્રોટોકોલ. પણ હવે અનસિક્યોર ને બી તમારે ચલાવવો હોય, જનરલી ના પાડે કે તમારે નહીં ચલાવવાનું. હવે આપણે તો લોકલ સિસ્ટમમાં આપણે તો થોડી અફોર્ડ કરી શકીએ HTTPS સર્ટિફિકેટ. એટલા માટે થઈને એ આવી વસ્તુ રાખે કે વાંધો નહીં, આ ટેસ્ટ માટેનો જ પ્રોજેક્ટ છે એટલે તમે મને અલાઉ કરો. બિલ્ડ ગ્રેડલ ક્યાં જતી રહી? અલા તારો નવો નહીં પ્રોજેક્ટ ભઈલું, પ્રોજેક્ટની બદલે એન્ડ્રોઈડ કરવાનો. મેં ક્યારનું વિચાર્યું કે મેં કીધું સ્ટ્રક્ચર કેમનું બદલાયેલું. હા, મને કે વર્ઝન બદલાયેલું, મેં કીધું વર્ઝન મેનિફેસ્ટમાં આવે. આવી રહી. હા, હવે આ એન્ડ્રોઈડનું ઓરિજિનલ સ્ટ્રક્ચર આવ્યું. હવે અહીંયા આપણે રેટ્રોફિટ માટેની ડિપેન્ડન્સી ઇન્સ્ટોલ કરવાની, જે આ ડોક્યુમેન્ટમાં જો આપેલી છે. આવી રહી આ 3 ડિપેન્ડન્સી. હા, કે જે રેટ્રોફિટને સપોર્ટ કરે. હા હા, એ 1 2 3 કાઢી દેવાના. એ છે ને એ 3 4 ને બધા કાઢી દે ખાલી. ક્યાં જતું રહ્યું? અને પછી આ સિંક નાવ કરી દેવાનું, એટલે એના માટેની ડિપેન્ડન્સી ઇન્સ્ટોલ કરી દેશે. હવે રેટ્રોફિટને આપણે આમાં ચલાવવું હોય તો આપણે એક રેટ્રોફિટનો બેઝ ઇન્સ્ટન્સ બનાવવો પડે કે જે રેટ્રોફિટનો શરૂઆતનો પોઈન્ટ કહેવાય. અને જેવી રીતે અહીંયા આપણે કંટ્રોલર બનાવ્યા ને સ્પિનરમાં, અહીંયા આપણું જે કંટ્રોલર બનાવ્યું ને એવું જ કંટ્રોલર એન્ડ્રોઈડ સાઈડ બનાવવાનું કે જે આ કંટ્રોલરને કોલ કરે. કેમ કે બંને અલગ અલગ પ્રોજેક્ટ છે એટલે એકબીજાને કોલ કરવા પડે. તો એક આપણે પોતાનું કંટ્રોલર બનાવવાનું રેટ્રોફિટમાં કે જે આ જે ગેટ અને પોસ્ટ આપણે મેથડ બનાવેલી આની અંદર તે બંને મેથડને એ કોલ કરે. પહેલા તો આપણું બેઝ રેટ્રોફિટ અને પછી આપણો કંટ્રોલર, એ બે વસ્તુ આપણે બનાવશું. પછી હરેક એપ્લિકેશન એટલે આપણું જે રેટ્રોફિટ છે તે આપણી એન્ડ્રોઈડ એક્ટિવિટીમાં યુઝ કરી શકશું. તો એના માટે ડોક્યુમેન્ટેશન જે આપેલું છે ને એમાં મેં થોડું લખેલું જ છે, ક્રિએટ જાવા ક્લાસ રિસોર્સ. રેટ્રોફિટમાં કઈ રીતે મૂકવાનું, રેટ્રોફિટનો બેઝ કઈ રીતે બનાવવાનું ને એ બધું આમાં આપેલું છે. અને પછી અહીંયા નીચે એક એક્સેસ એક્ઝામ્પલ જેવું આપેલું છે જેને અત્યારે આપણે રિફર કરીએ છીએ. યસ, આપણે ઇન્ટરનેટની પરમિશન લઈ લીધી. આયરું આપણે આ લઈ લીધું, આ 3 પરમિશન એડ કરી દીધી. પછી આપણે આપણો જે યુઝર છે એ ક્લાસ બનાવી દેવાનો અને ત્યાર પછી આપણે રેટ્રોફિટનો બેઝ એન્ડ પોઈન્ટ કે જે રેટ્રોફિટનો ઓબ્જેક્ટ સ્ટોર કરે અને પછી રેટ્રોફિટના એન્ડ પોઈન્ટ એટલે જે બી ત્યાં બનાવેલા
એ જ અહીંયા ઇન્ટરફેસની અંદર બનાવવાના. ઇન્ટરફેસ એ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે કે જેની અંદર કોડ નહીં હોય, એની અંદર ખાલી બોડી હોય. ખ્યાલ છે ને ઇન્ટરફેસનો? હા, તો બંને ઇન્ટરફેસ જ બનાવવાના છે. તો આપણે પહેલા એ બનાવી દઈએ. તો અહીંયા જાવા પર આવી જવાનું, આપણા એકચ્યુઅલ પ્રોજેક્ટ પર આવવાનું, અહીંયા રાઈટ ક્લિક, ન્યૂ, પેકેજ, કે જેનું નામ આપણે રાખશું રેટ્રોફિટ. એની અંદર આપણે પહેલા શું આપશું? બેઝ એન્ડ પોઈન્ટ. જે શું હશે? ઇન્ટરફેસ હશે. એન્ટર. અહીંથી લેવાનું, આખો કોડ કોપી પેસ્ટ કરી દેવાનો, કોઈ ચેન્જ નથી આમાં, એટલા માટે આ સીધે સીધો આખો કોપી પેસ્ટ થઈ જશે. અલ્ટર કંટ્રોલ શિફ્ટ એલ દબાવો. અલ્ટર કંટ્રોલ શિફ્ટ અને એલ દબાવો. કંટ્રોલ શિફ્ટ અને એલ. એલ એલ એર ફોર લંડન. યસ. હવે આ જે ત્રણેય ઓપ્શનલ છે ને એને ચેક કરી દે. ઓપ્શનલ ઇમ્પોર્ટ, રીરેન્જ કોડ અને હા રન. યસ. તો અલ્ટર કંટ્રોલ શિફ્ટ એલ શું કરશે? તારા કોડને ઓર્ગેનાઇઝ કરી દેશે. હવે આપણો સેકન્ડ સ્ટેપ કે જેમાં આપણે આપણા એન્ડ પોઈન્ટ બનાવવાના છે. બ્રાઉઝરને ક્લોઝ કરી દે, વધારે મેમરી રોકે. કે ભાઈ શું સ્કેન કરતો છે? શું કે? હા, કરું છું.
આપણે ગેટર સેટર બનાવી દેવાની. હા, યુઝર મોડલમાં બધા મોડલની ગેટર સેટર હોવી જોઈએ. ક્યાં જતી રહી? શું કે? હા, એટલે આ ડેટા આની અંદર ડેટા સેટ થઈને આપણને મળશે. સિલેક્ટ ઓલ કરી દે અને જનરેટ. હવે આ જ ક્લાસને આપણે આખો કોપી કરવાનો છે અને એન્ડ્રોઈડની અંદર પેસ્ટ કરવાનો છે. ના ના, એન્ડ્રોઈડમાં બી મોડલ બનાવવાનું. ઇન્ટરફેસ તો છે ને તેનું કંટ્રોલર છે એન્ડ્રોઈડનું. કંટ્રોલર જે ડેટા લઈને આવશે એ ડેટાને આપણે એ ક્લાસમાં તો સેટ કરવા પડશે. એના માટે થઈને આપણે મોડલ બનાવવું પડે. શું કે છે? બહુ વાર લે છે આ? બીજી એક્ટિવિટી નથી કરવા દેતો? નથી થતું. તો આપણે છે ને ઓલમોસ્ટ સ્પ્રિંગ બૂટથી રેડી થઈ ગયા અને એન્ડ્રોઈડ બાજુ બી થોડા રેડી થઈ ગયા ડેટા લેવા માટે. હવે આપણે ખાલી ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, કઈ રીતે ડેટા લઈ શકીએ. આપણે એક નવી એક્ટિવિટી બનાવશું, અથવા તો તે ઓલરેડી બનાવેલી જ છે ને, કે જેમાં પેલું એડ કરવા વાળું છે. એડ કરવા વાળું તું મને બતાવતો તો તે એક્ટિવિટી તે બનાવેલી જ છે ને. સ્પિનર તો બનાવેલું જ છે, પણ પેલું એક એડ કરવા વાળી સ્ક્રીન બતાવતો તો પ્લસ બટન પર ક્લિક કરીએ તો એની અંદર આપણે શું કરશું? એની અંદર યુઝરને એડ કરશું અને સ્પિનરની અંદર જેટલા બી એડ થયેલા યુઝર હોય ને તે આપણને દેખાય. હવે આ સ્કેનિંગ સ્કોપ પતે ત્યારે થશે. હા, ઓકે. એક્ટિવિટી એટલે પ્લસ પર ક્લિક કરે એટલે પેલું તને એડ કરવાનું કે અને તું એડ કરે એટલે તને નોટિફિકેશનમાં દેખાય. તું એવું કહે છે? બસ ખાલી એટલું કરજે કે લાસ્ટ જે 2 થી 3 લેક્ચર મેં ઓનલાઈન મૂક્યા ને તેમાં એ આખું કવર છે. પહેલા આપણે પેલું જે સ્પિનર વાળું મેં તને કીધું ને એ અચીવ કરી દઈએ અને લાસ્ટ ગઈકાલનું અને આજનું લેક્ચર એના પર જ હતો મારો. તું જે કરવા માંગે છે ને એ જ એના પર જ છે. હમ હા તો છે મોટે માંડ. બસ કીધું કે નથી મોઢે માંડ્યું તો યાર માનવાનું તો રાખો. અત્યારે કેન્સલ કરી દઈએ, પછી પાછો લોડ કરશું. આ બધી એરર આપશે. ઓકે, હવે આપણે મોડલ બનાવી દઈએ.
એને મોડલ અથવા પોજો બંને કહી શકીએ. હવે મોડલની અંદર આપણે પેલું જે યુઝરનો ક્લાસ પેલામાં બનાવેલો એ જ રીતે આમાં યુઝરનો ક્લાસ બનાવી દઈએ અને એ આખો ક્લાસ જે આપણે કોપી કરીને લાવેલા હતા એઝ ઇટ ઇઝ સેટ કરી દેવાનો. આ એનોટેશન એમાં કાઢી દેવાની અને એની પોતાની એનોટેશન આવશે સિરિયલાઇઝ નેમ, કે જેની અંદર જે આપણે વેરિયેબલનું નામ આપેલું છે ને એ જ ડબલ કોટમાં પાસ કરવાનું અને આપણે એને એક્સપોર્ટ કરવાનું છે તો એક્સપોઝ કરવાનું છે. કેમ કે આના ડેટા આપણને શું છે રેટ્રોફિટમાંથી મળવાના છે એટલા માટે આ બે પેરામીટર લખવા પડે. પહેલો પેરામીટર સિરિયલાઇઝ નેમ એટલે તમારું જે વેરિયેબલનું નામ છે એ જ નામ લખવાનું. એક્સપોઝ એટલે એ ડેટાને બીજી જગ્યાએથી આવવાનું છે અને આપણે એને સેટ કરવાનું છે એટલા માટે. એમ ઓપ્શનલ છે આ બધી વસ્તુ, પણ લખીએ તો ક્યારે એરર નહીં આવે, સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ માટે છે. તો હવે આપણે મોડલ બનાવી દીધો, રેટ્રોફિટનો બેઝ ઇન્સ્ટન્સ બનાવી દીધો. હવે આપણે રેટ્રોફિટના કંટ્રોલર બનાવવાના છે, જેમ કે આપણો યુઝર કંટ્રોલર. યુઝર કંટ્રોલર સેમ પેલા જેવું જ, પણ અહીંયા ઇન્ટરફેસ આવશે અને હવે આપણે આના પરથી કોપી કરી દેવાનું. આપણો જે કંટ્રોલર છે એ જ કંટ્રોલર અહીંથી કોપી કરી દેવાનું. એકચ્યુઅલી કંટ્રોલરની મેથડનું નામ જ કરવાનું છે, ઇન્ટરફેસ છે એટલે મેં આટલું જ કોપી કરું છું. હા, ખાલી ઇન્ટરફેસ છે એટલે આપણા મેથડનું નામ જ લખવાનું. આ બધી વસ્તુ ઉડી જશે ને અહીંયા સેમિકોલન આવી જશે. હવે આ જે ગેટ મેપિંગ છે ને એની બદલે કેપિટલમાં ગેટ આવશે. સ્પ્રિંગ બૂટમાં ગેટ મેપિંગ લખાય, રેટ્રોફિટમાં ખાલી ગેટ કેપિટલમાં લખાય. પોસ્ટ માટે સ્પ્રિંગ બૂટમાં પોસ્ટ મેપિંગ લખાય, રેટ્રોફિટમાં ખાલી પોસ્ટ લખાય. અને યુઝર તે તો આપણે ઓલરેડી બનાવ્યો. મેપ તો એ આપણને ખબર જ છે કે પેલું કી વેલ્યુ પેર માટે થાય. લિસ્ટ તો એરે જેવું. અને આ ડેટા આપણે યુઝરને આપવાના છીએ એટલા માટે થઈને અહીંયા બોડી કેપ લખાય કે આ ડેટા એઝ અ બોડી તરીકે જશે. જ્યારે બી હું URL ને હિટ કરીશ ત્યારે આ ડેટા બોડી તરીકે જશે મારા. અને એ જ રીતે સ્પ્રિંગ બૂટમાં અહીંયા એ બોડી તરીકે મળશે એટલે રિક્વેસ્ટ બોડી. જે આ ડેટા લઈને આવવાનો છે તે મારા રિક્વેસ્ટની બોડી, એટલે એ મને જ્યારે રિક્વેસ્ટ કરશે ત્યારે એની બોડીમાં આ ડેટા લઈને આવશે. અહીંયા ખાલી રિક્વેસ્ટ બોડી, જ્યારે એન્ડ્રોઈડમાં એ વસ્તુ બોડી. અને મેં ઓલરેડી છે ને આપણા વિડીયોમાં બી આપેલું છે અને ઇવન આમાં બી એક્સપ્લેન કરેલું જ છે આ રીતે. અને અગાડી ઉપરની સાઈડ આ ખાલી ડોક્યુમેન્ટેશન બી વાત છે ને, તો ડોક્યુમેન્ટેશનમાં બી ઘણી સરસ રીતે મેન્શન કરેલું છે હરેક વસ્તુ. જો આ અને એના વિશે હરેક વિશે થોડું મેન્શન કર્યું છે, એટલું હેવી ઇંગ્લિશ નથી લખ્યું, તમને સમજ પડે એ જ રીતનું ઇંગ્લિશ છે. એટલે હવે મારું શું થઈ ગયું, એન્ડ્રોઈડ સાઇડથી હું રેડી થઈ ગયો રિક્વેસ્ટને હેન્ડલ કરવા માટે. મેં મારો બેઝ એન્ડ પોઈન્ટ બનાવી દીધો, યુઝર કંટ્રોલર બનાવી દીધો અને મારો મોડલ બનાવી દીધો. હવે જ્યાં મારે એને કોલ કરવાનો છે ત્યાં મારે જવાનું. તો પહેલી જગ્યા કે જ્યાં પેલું લિસ્ટ ઓફ યુઝર હતા તે કઈ એક્ટિવિટી આવી રહ્યા ઉપરવાળી કે આરીજી એક્ટિવિટી. ઓકે, તો હવે આ વસ્તુ એમાંથી નીકળી જશે. આરીજી એક્ટિવિટીમાં થોડું બદલાઈ જશે તારું. હવે આરીજી એક્ટિવિટી છે એટલે જેવા ડેટા લોડ થાય તેવું સ્પિનરની અંદર એની વેલ્યુ સેટ થવી જોઈએ. તો હવે શું કરું, આપણું જે સ્પિનર છે ક્યાં ગયું આવ્યું સ્પિનર, ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. ઓકે, હવે એની નીચે મારે રેટ્રોફિટને કોલ કરાવવાની ટ્રાય કરું.
तो रेट्रोफिट ने कॉल करावવો હોય તો મારે પહેલા તો કયા કંટ્રોલરને કોલ કરાવવો છે? તો ભાઈ મારે તો યુઝર કંટ્રોલરમાંથી જે પેલી ગેટ ઓલ ડેટા વાળી, યસ, યુઝર કંટ્રોલર જે મારો રેટ્રોફિટનો છે એનો ઓબ્જેક્ટ બનાવવો પડશે. અરે યુઝર કંટ્રોલરમાં જઈને હું મારો જે બેઝ એન્ડ પોઈન્ટ છે એ ડોટ મારો રેટ્રોફિટનો ઓબ્જેક્ટ છે તે ડોટ ક્રિએટ નામની મેથડ કોલ કરીશ. ક્રિએટ મેથડની અંદર મારું જે યુઝર કંટ્રોલર છે તે ડોટ ક્લાસ. તો યુઝર કંટ્રોલર શું છે એ સમજી લઈએ. તો યુઝર કંટ્રોલર એ મારી જે યુઝરની રિક્વેસ્ટ છે ગેટ ઓલ ડેટા અને એડ ન્યૂ યુઝર એને કોલ કરવા માટે યુઝ થવાની છે. એટલે મારે શું જોઈશે? પહેલા તો આ ઇન્ટરફેસ છે એટલે એને બાઇન્ડ કરવો પડશે કોઈકની સાથે. તો આપણે શું કરીએ? આપણે બેઝ રેટ્રોફિટ સાથે બાઇન્ડ કરીએ. તો આ મેથડ પ્રી ડિફાઇન મેથડ છે. આની અંદર આપણે આપણા કંટ્રોલરનું નામ ડોટ ક્લાસ કરવાનું અને આપણો જે બેઝ એન્ડ પોઈન્ટનો રેટ્રોફિટ ઓબ્જેક્ટ છે જે આયરો આ બેઝ એન્ડ પોઈન્ટનો તેનો આપણે યુઝ કરશું. એ ઓલરેડી આ બધી વસ્તુ સેટ જ છે એની અંદર, જેથી એ આપણને આપણા સ્પ્રિંગ બૂટના ડેટા કોલ કરવા માટે હેલ્પ કરશે. અને મેં જે તને 3 દિવસના લેક્ચર વાળું કીધું એની અંદર બી મેં આને ડિટેલમાં કવર કરેલું છે. આનું કામ ખાલી એટલું જ છે કે તમારે જે રેટ્રોફિટની મદદથી સ્પ્રિંગ બૂટમાં ડેટા લાવવાના છે એને કોલ કરવા માટે મદદ કરશે. હવે હું યુઝર કંટ્રોલરની ગેટ ઓલ યુઝર નામની મેથડને હું કોલ કરીશ તો મને ડેટા આપવાનું કરશે. હવે તને ને મને બંનેને ખબર છે કે આ ડેટા છે તે એન્ડ્રોઈડ આપતું છે કે બીજું કોઈ આપવાનું છે? સ્પ્રિંગ બૂટ આપવાની છે આ ડેટા. હવે સ્પ્રિંગ બૂટમાં તો ગમે તે હોઈ શકે. સ્પ્રિંગ બૂટ ચાલુ નહીં હોય તો, સ્પ્રિંગ બૂટ બંધ હોય તો થઈ શકે. સ્પ્રિંગ બૂટને મેં ચાલુ જ નથી કર્યું અને મારી એન્ડ્રોઈડની એપ્લિકેશન ચાલુ કરું તો એ ડેટા મને આપે? યસ. તો એટલા માટે જ એણે એક નવો કોન્સેપ્ટ કાઢ્યો, કોલ. કોલ શું કરશે કે જો એ ડેટા આપે છે કે નથી આપતો એના બેઝ પર હું તમને આઉટપુટ આપીશ. એ ડેટા નહીં આપે તો હું તમને એરર બતાવીશ અને તમને ડેટા આપે તો હું એ ડેટા બતાવીશ. કેમ કે સ્પ્રિંગ બૂટ છે તે અલગ પ્રોપર્ટી છે, એ એન્ડ્રોઈડનો પાર્ટ નથી, એ અલગ પ્રોજેક્ટ છે. એટલે એ કોઈક વાર બંધ બી હોય ચાલુ બી હોય. એટલા માટે થઈને એણે એક નવો કોન્સેપ્ટ આપ્યો કે તમારી જે રિક્વેસ્ટ આવવાની છે, તમારા જે ડેટા આવવાના છે એ ડેટા હું પેલા પર્સપેક્ટિવથી લઉં, કોલની ફોર્મમાં, કે કોલ કરું એને, એ આપણને રિસ્પોન્સ આપે છે કે એરર આપે છે એ બેઝ પર હું ડિસિઝન લઈશ. એટલા માટે અહીંયા કોલ લખવામાં આવે. એટલે હવે જે અહીંયા જે ડેટા આવવાના તે શું કરશે? રિસીવ આ જે કોલ ઓફ લિસ્ટ યુઝર્સ છે તેનો આપણે આમાં અહીંયા ઓબ્જેક્ટ બનાવશું, યુઝર્સ કોલ. હવે આ ઓબ્જેક્ટ શું કરશે? ડેટા કોલ કરવા જવાની ટ્રાય કરશે અને એને કોલ કરવા જવાની ટ્રાય કરવાની છે એટલે એ શું કરશે? ડેટાને enqueue, સોરી, યુઝર કોલ લેવાનું હતું, યુઝર કોલ ડોટ enqueue ડેટાને કેવા રાખશે? ક્યુમાં રાખશે અને કંટ્રોલ સ્પેસ કરશું, ન્યૂ લખીને કંટ્રોલ સ્પેસ કરશું એટલે આપણને ઓટોમેટિકલી આ રીતનું સ્ટ્રક્ચર આપી દેશે. આ બધી ફંક્શનાલિટી કોની છે? કોલની. કોલ એવું કે તમને ફેલ બી મળે, રિસ્પોન્સ બી મળે. જો ફેલ મળે તો મારે શું બતાડવાનું તે તમે અહીંયા લખો.
રિસ્પોન્સ મળે ત્યારે શું બતાડવાનું અહીંયા લખો. ફરીથી આપણે જોઈએ, આ કાઢી દઈએ. કોલનો ઓબ્જેક્ટ અહીંયા લઈ લઈએ. અહીંયાથી જે આપણને કોલનો ઓબ્જેક્ટ રિસીવ થવાનો છે એ ઓબ્જેક્ટ અહીંયા લઈ લઈએ, કોપી કરીએ, અહીંયા પેસ્ટ કરીએ કે જે આપણને ગેટ કોલ યુઝરને આપણે હિટ કરશું ત્યારે ડેટા આપે. પછી યુઝર કંટ્રોલ ડોટ enq યુઝર કોલ આવે, એમાં ન્યૂ લખીને કંટ્રોલ સ્પેસ કરશું તો ઓટોમેટિકલી રિસ્પોન્સ આવે ત્યારે શું કરવું છે અને રિસ્પોન્સ નહીં આવે ત્યારે શું કરવું છે. તો હવે મને ખબર છે સિમ્પલી જો રિસ્પોન્સ આવ્યો તો હું શું કરીશ, લિસ્ટ ઓફ યુઝર્સ છે તે મને જે બી રિસ્પોન્સ મળ્યો એની બોડીમાં હશે. આ મને ડેટા મળી ગયો. હવે એ ડેટા મળ્યો તો એ ડેટાને મેં શું કરીશ, સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી દઈશ. સ્ટ્રિંગ ઓફ યુઝર્સ છે ને તે બનાવ્યું, તેમાં હું એને કન્વર્ટ કરી દઈશ. For user equals to આ ફોર ઈચ લૂપ છે કે જે આપણે આ શું છે તો એક ફોર ઈચ લૂપ છે કે જેનું કામ શું છે કે યુઝરના લિસ્ટ છે અથવા તો યુઝરનો એરે છે એમાંથી 1 બાય 1 યુઝરને એક વેરિયેબલમાં સ્ટોર કરશે અને હરેક યુઝરનું જે નેમ છે તે આપણે જે આપણું સ્ટ્રિંગ વાળું લિસ્ટ વાળું નેમ વાળું જે છે ને તેની અંદર એ સેટ કરી દેશે, જેની મદદથી યસ આનું કામ શું છે તો લિસ્ટ ઓફ યુઝર્સ છે. લિસ્ટ ઓફ યુઝર્સ છે તે એક એક યુઝરમાં એક એક ડેટા 10 હશે તો 10 યુઝર 1 બાય 1 એ યુઝર નામના વેરિયેબલમાં સેટ થશે અને નીચે મેં શું લખ્યું યુઝર સ્ટ્રિંગની અંદર એ બધાનું નેમ 1 બાય 1 એડ થતું રહેશે. તે જે સિમ્પલી લખેલું હતું ત્યાં યુઝર ડોટ એડ સ્ટુડન્ટ, યુઝર ડોટ એડ ફેકલ્ટી, એ જ રીતે અહીંયા ડાયનામિકલી એડ થતું રહેશે. જે બી એને મળશે તો એને ફેકલ્ટી સ્ટુડન્ટ ગમે તે મળે એ પ્રમાણે ડેટાને સ્ટોર કરતું રહે. આમાં ખ્યાલ આવ્યો? હવે આ જે નીચે જે કોડ લખેલો હતો તે એરે એડેપ્ટરથી લઈને અહીંયા સ્પિનર સુધીનો એ અહીંથી કંટ્રોલ એક્સ કરવાનો અને અહીંયા કંટ્રોલ પેસ્ટ. અહીંયા જે ધીસ છે એની બદલે આપણે લખવું પડશે આપણે એક્ટિવિટીનું નામ ડોટ ધીસ. આ જે એક્ટિવિટી ડોટ ધીસ. તો હવે શું થશે કે તને જે લિસ્ટ મળશે એ લિસ્ટની ફોર લૂપ ફરશે, યુઝર સ્ટ્રિંગમાં જશે અને એ યુઝર સ્ટ્રિંગ એરે એડેપ્ટરથી બાઇન્ડ થઈ જશે. આમાં કઈ ડાઉટ છે? ઓકે, હવે આપણે ખાલી સિમ્પલી એક વખત રન કરાવીએ, એક બી ડેટા નહીં આવવા જોઈએ કેમ કે આપણા ટેબલમાં હાલમાં એક પણ ડેટા નથી. હવે આપણે એના માટે થઈને પહેલા સ્પ્રિંગ બૂટને બી રન કરવું પડશે. હા, સ્પ્રિંગ બૂટને સેવ કરી દઈએ અને રન કરીએ. ઝેમ્પને બી સ્ટાર્ટ કરવું પડશે કેમ કે એની અંદર ટેબલ છે. આપણે 3 વસ્તુ ચાલુ કરવી પડે, ઝેમ્પ, સ્પ્રિંગ બૂટ અને એન્ડ્રોઈડ. અને ત્રણેય કશે ને કશે ફેલ હોય એના માટે થઈને કોલ ફંક્શન યુઝ થાય. જો ફેલ હશે તો અહીંયા આપણે કોઈ એરર મેસેજ આપવો હોય તો આપી શકીએ. ટોસ્ટમાં આપી દઈએ. શું એરર આવી હતી? ગેટ મેસેજ. તો ટોસ્ટમાં શું આવશે? જો એરર આવી તો તમને ટોસ્ટમાં એરર બતાવશે. સ્પ્રિંગ બૂટ ચાલુ થઈ ગયું.
નેટવર્ક જતું રહ્યું. તીર્થ રીટ્રાય કરું છું, નેટવર્ક જતું રહ્યું. એટલે રિજેક્ટ કર્યું. પાછી મૂકેલી. તીર્થ એન્ડ્રોઈડ ની એપ્લિકેશન રન કરવાની ટ્રાય કરને. આવી એન્ડ્રોઈડ ની એપ્લિકેશન પર આવી જા. પાછું કનેક્શન ગયું. ના નથી આવ્યું. તું એન્ડ્રોઈડ ની એપ્લિકેશન આવી ગયું. તારામાં રન થઈ મોબાઈલમાં બિલ્ડ થઈ છે ને હજુ. હવે ખાલી પેલું ડ્રોપડાઉન વાળોમાં જોજે એક બી ડ્રોપડાઉન ના ઓપ્શન નહીં આવવા જોઈએ અને એપ્લિકેશન ક્રેશ નહીં થવી જોઈએ તો આપણું રન થઈ ગયું. શું કે એવીડી ચાલુ થયું? ના ના, આપણે તારું વનપ્લસ બતાવે ને નોડ એપીઆઈ, એનું નામ વનપ્લસ રાખેલું છે. મને હું ખબર, લા મને એમ કે તને વનપ્લસ લીધો હે. અરે રે, તારું મોબાઈલ કનેક્ટ કરી ચાલશે અત્યારે, થવા દે રન. તારો મોબાઈલ કનેક્ટ કરેલો છે? એવું છે. શું મેનિફેસ્ટમાં જઈ કઈ એક્ટિવિટી છે એને સેટ કરી દે. મને એમ કે ડિફોલ્ટ હશે જ ને એ એક્ટિવિટી. રજિસ્ટ્રેશન એક્ટિવિટી તારી ડિફોલ્ટ એક્ટિવિટી છે કે નહીં? એને બંધ કરી દે, હવે ડોક્યુમેન્ટનું કામ નથી. તારો મોબાઈલ કનેક્ટ કર્યો? ઓકે, રજિસ્ટ્રેશન ને તારી મેઇન એક્ટિવિટી બનાવી દે. પેસ્ટ કરી દે.
પેસ્ટ કર્યું. હવે કેમાં રન કરવાનું છે? નહીં, એ તો થઈ ગયું, પણ હવે કયો ડિવાઇસ કયો? હવે ડીબગ કરો. રન ફેલ થયું ને એટલે ડીબગ પર ક્લિક કરી દો. કર્યું ડીબગ પર ક્લિક? હેમર પર ક્લિક કર. હેમર પર ક્લિક કર. બધું ઓકે જ છે, ખાલી હેમર હાથોડો છે ને, હમ બિલ્ડ કરતા થોડી વાર લે. થઈ ગયું ને ક્લોઝ? ગ્રેડલ ને બિલ્ડ થઈ જવા દે હવે.
થયું થયું. ચાલો રન કરજે. તીર્થ રન કરજે. એરર આવશે તીર્થ ટોસ્ટની અંદર.
connection regarding આવ્યું શું કે કઈ નથી બતાવતું અને ટોસ્ટ આવ્યું કોઈ હમ. હવે તારો મોબાઈલ જે છે તેના સાથે જ આ કનેક્ટ થયેલું છે ને વાય ઇન્ટરનેટ હે ઓકે આપણે બેઝ એન્ડ પોઈન્ટમાં તારું આ જે આઈપી એડ્રેસ છે આપણે એ નાખવાનું અને અહીંયા 81 ની બદલે 8080 હવે રન હવે જો કંઈક મેસેજ આવ્યો ડેટા તો એમ બી આવવાના નથી કેમ કે અત્યાર સુધી આપણે એક બી ડેટા એડ નથી કર્યા પછી એક ટેમ્પરરી ડેટા એડ કરી દઈએ અને જોઈએ કે એડ થાય છે કે નહીં આવ્યા કોઈ ડેટા એ તો નથી જ દેખાવાનું હવે એક વખત હા એ યુઝર જો આપણે નાખ્યા જ નથી ને બ્લેન્ક છે એટલા માટે હા હા એક ડેટા આવડે છે ને હજુ સિસ્ટમમાં નાખવો પડશે હવે આ PHP MyAdmin પર ક્લિક તો કરું છું બ્રાઉઝર ખુલે ને તો એક ડમી ડેટા એનામાં નાખી દઉં પછી આપણે તારામાં જોઈએ આવે છે કે નહીં
હવે ખાલી હું એક યુઝરનો ડેટા નાખી દઉં, ફેકલ્ટી, અને બીજો નાખી દઉં સ્ટુડન્ટ. હવે તીર્થ એપ્લિકેશન આજ સેવ થાય ને, હવે એપ્લિકેશન બંધ કરીને ચાલુ કરીજો, ડેટા આવ્યા કે નહીં. ડેટા નથી આવતા. બોલે હું એપ્લિકેશનને ડીબગ કરું છું. તારામાં જેવું પેજ ખુલે એટલે કહેજે. બસ ચાલુ રાખજે. કઈ ઓપન થયું? ફરીથી ઓપન થઈ. ડેટા કઈ આવ્યો? નથી આવતો હજુ. ફરીથી ડીબગર મોડમાં કરું છું. અલાઉ કરી દેજે ને. ચીજ કર્યું અલાઉ? અટકી ગયું બતાવે ને કોઈ જગ્યાએ. હા, કશે અટકી ગયેલું એવું બતાવતું હતું.
ચાલુ તો છે. જો આ ડેટા બે આવ્યા, હવે આપણા એન્ડ્રોઈડમાં કેમ આવે એ ખાલી હવે ડીબગર વાળું છે, એમાં જોઈ લઈએ. ઓકે, મેથડ કોલ થવા તો ગઈ. લોડર કેમ આવી ગયું? યસ, મેથડ કોલ થવા માટે રેડી થઈ ગઈ. કોલ થવા માટે ગયે, પછી ક્યાં ગઈ આપણે એ જોવાનું છે. ઓકે, યસ, મેથડ અંદર આવી. બે યુઝર બી લાવી. જો આયરો ફેકલ્ટી અને આ બીજો યુઝર. સ્ટુડન્ટ. ડેટા સેટ બી થઈ ગયા. અરે અહીંયા ખોટું લખેલું છે. અહીંયા આપણે આ લખવાનું હતું. ઓકે, ડન થઈ જશે. હવે યુઝર સ્ટ્રિંગ લખવાનું હતું આપણે. હવે રન કરું તો જોઈ લે આવી ગયા ફેકલ્ટી અને સ્ટુડન્ટ. જોઈ લે. રેડી. હા, એ તો બાય ડિફોલ્ટ ફેકલ્ટી આવવાની, પણ આપણે એવું કરવું હોય બાય ડિફોલ્ટ સિલેક્ટ સેટ થઈને આવે તો હવે સિલેક્ટ તો આ બધાનો પાર્ટ નથી, તો આપણે અહીંથી આવું કરી દેવું પડે. યુઝર સ્ટ્રિંગ ડોટ એડ સિલેક્ટ. એટલે શું છે કે સિલેક્ટ પહેલા આવે પછી બાકીના બધા યુઝર આવે. આમાં ક્લિયર છે? હવે એક થોડું એડવાન્સ કરાવી લઉં, આટલું કરાવ્યું છે તો આ ડ્રોપડાઉનના જે વેલ્યુ છે ને એ તો આપણે ડેટાબેઝમાં સેટ કરેલી એટલે આવી. હવે હું એક એક્ટિવિટી એવી બનાવું કે જેની અંદર એક ટેક્સ્ટ બોક્સ હોય, એની અંદર હું ઓકે ક્લિક કરું ને એ વેલ્યુ નાખીને એ ઓટોમેટિકલી તારા ડ્રોપડાઉનમાં આવી જાય. એટલે તને કેવી રીતે ડ્રોપડાઉનમાં પેલી તું મને કહેતો હતો ને કે આમાં નાખીએ તો ડ્રોપડાઉનમાં કઈ રીતે આવે. હા, એટલે લિસ્ટ વ્યૂમાં તો મેં ઓલરેડી વિડીયો બનાવેલો જ છે. લાસ્ટ છેલ્લા 2-3 વિડીયો તું જોશે ને અત્યારે એન્ડ્રોઈડના, તો એમાં આખું લિસ્ટ વ્યૂમાં ઇન્સર્ટ અપડેટ ડિલીટ ઓપરેશન કવર કરી દીધેલું છે. આ જ રીતે છે, પણ એમાં ખાલી પેલું રિસાયકલર વ્યૂનો યુઝ કરીને કસ્ટમ એડેપ્ટરનો યુઝ કરીને કરેલું છે. તે આ જોયું ને તો તને ઇઝીલી એ વસ્તુ ખબર પડી જશે. આમાં તને થોડો ખ્યાલ આવી ગયો એમ. આમાં ખાલી હવે એક એડવાન્સ પોઈન્ટ જોઈ લઈએ. લિસ્ટ વ્યૂમાં ડેટા કઈ રીતે લાવવાના છે એઝ વેલ એઝ લિસ્ટ વ્યૂમાં આ ડ્રોપ સ્પિનરની અંદર ડેટા કઈ રીતે કરવાના અને સ્પિનરની અંદર ડેટા
નવા કઈ રીતે એડ કરવાના. હવે એના માટે થઈને એક નવી એક્ટિવિટી બનાવી દઈએ ફટફટ. તું સમજ કે જે વસ્તુ સ્પિનરમાં આપણે કરી રહ્યા છે ને એઝ ઇટ ઇઝ લિસ્ટ વ્યૂમાં આવવાની છે, પણ થોડાક ઘણા ઉપર નીચે ચેન્જ હશે ખાલી ડેટા સેટ કરવામાં. બાકી કોલિંગ મેથડથી માંડીને આપણે જેટલું બી અત્યાર સુધી જોયું ને એઝ ઇટ ઇઝ જ આવવાનું. એડ ન્યૂ યુઝર એક્ટિવિટી, નવું યુઝર એડ કરવાની એક્ટિવિટી બનાવીએ. એની અંદર એક ટેક્સ્ટ વ્યૂ ને એક બટન લઈ લઈએ અને એના જેવું બટન સબમિટ કરીએ ને એટલે સીધું આપણને રજિસ્ટર વીએઓ માં લઈ જાય અને ત્યાં લિસ્ટ ઓફ યુઝર આપણને દેખાય. હેલો, હા બોલ. હેલો, મારો અવાજ આવે છે? ઓકે, એક આપણે એક્ટિવિટી બનાવી એની અંદર એક એડિટ બટન, એડિટ ટેક્સ્ટ અને બટન લીધો. હેલો, અવાજ આવે છે હવે? હા, તો અત્યારે મેં એક એડિટ ટેક્સ્ટ અને એક બટન લીધું કે જે શું કરશે, એડિટ ટેક્સ્ટની મદદથી આપણે ટેક્સ્ટની અંદર યુઝરનું નામ લખી શકશું અને બટનની મદદથી આપણે એ જે બી નામ લખેલું હશે તે નામને આપણે ડેટાબેઝની અંદર સ્ટોર કરશું. જે ઓલરેડી આપણે પેલું પોસ્ટ વાળું બનાવેલું છે એનો યુઝ કરવાનું છે. હવે એડિટ ટેક્સ્ટમાં જે બી નામ હશે તેની બટનની ક્લિક પર એ નામ આપણે
એક સ્ટ્રિંગની અંદર સેવ કરી દઈશું. હવે એક યુઝરનો ઓબ્જેક્ટ બનાવશું નવો, અને એ ઓબ્જેક્ટમાં સેટ નેમમાં જે યુઝરનું નેમ છે આપણે સેટ કરી દઈશું. હવે આપણી જે કંટ્રોલર છે એનો યુઝ કરવાનો આવશે આપણે યુઝર કંટ્રોલર, અને એના માટે થઈને આપણને બેઝ એન્ડપોઇન્ટનો ઓબ્જેક્ટ જોઈશે રેટ્રોફિટ, અને એની સાથે આપણે ક્રિએટ કરીને આપણે જે યુઝર કંટ્રોલરનો યુઝ કરવાના છે એને ઇનિશિયલાઇઝ કરી દઈએ. હવે યુઝર કંટ્રોલરની એક મેથડ છે એડ ન્યૂ યુઝર, જેમાં આપણે આપણો નવો યુઝર બનાવેલો એડ કરી દઈશું, અને એ મેથડ આપણને રિટર્ન કરશે કોલ ક્લાસનો ઓબ્જેક્ટ મેપ. અહીંયા જોઈ લઈએ તો શું કરશે, આપણને રિટર્ન મેપ કરશે અને નવો યુઝર આપણા પાસેથી એન્ડ્રોઈડ પાસેથી પેલામાં લઈ જશે. શું થયું આને? સ્પેલિંગ મિસ્ટેક હશે. હવે એડની યુઝરમાં સેમ એનક્યુ, કેમ કે આપણું સ્પ્રિંગ બૂટ ચાલુ છે કે નહીં આપણને ખબર નથી, એટલે સેમ એનક્યુની ફંક્શનાલિટી યુઝ કરીએ. હવે ફોર એક્ઝામ્પલ આપણે જે યુઝરને નેમ આપ્યો એ નેમ જો યુઝરે સેવ કરી દીધું તો આપણે પહેલા શું કરશું, પોસ્ટની અંદર મેસેજ પ્રિન્ટ કરાવશું યુઝર જે આપણને રિસ્પોન્સ આપે તે રિસ્પોન્સ ડોટ બોડી ડોટ ગેટ શું આપવાનું છે મેસેજ, કેમ કે આપણે અહીંયા સ્પ્રિંગ બૂટમાં શું લખેલું છે, શું થયું? હા, મેસેજની અંદર એડિટ, પણ એ આપણે પ્રિન્ટ કરાવવાનું છે એટલા માટે. યસ, તો આ મેસેજ લખેલું છે, જેવી રીતે પુટથી એડ કર્યું એવી રીતે ગેટથી વેલ્યુ લેવાય આપણાથી. પુટથી વેલ્યુ એડ કરાય અને ગેટથી વેલ્યુ લેવાય, અને પછી એ વેલ્યુ લઈને ટુ સ્ટ્રિંગ લખી દેવાય. એટલે આપણને પહેલા મેસેજ મળશે કે તમે જે ડેટા નાખ્યા તે એડ થઈ ગયા સક્સેસફુલી. જો ના થાય તો આપણને અહીંયા એરર મળશે, જેની અંદર આપણે શું કરશું, ટી ડોટ ગેટ મેસેજ કરી દઈશું. એ આપણને એરર આપશે કે ભાઈ શું એરર આવી કે જેને લીધે તમારા ડેટા એડ નથી થયા. બરાબર, હવે ડેટા એડ થઈ ગયા તો મારે જોવા હોય તો એના માટે શું કરું, હું ઇન્ટેન્ટનો યુઝ કરી દઉં. ઇન્ટેન્ટ ઇક્વલ્સ ટુ ન્યૂ ઇન્ટેન્ટ. ક્યાંથી ક્યાં જવું છે, તો મારે કરંટ એક્ટિવિટી કઈ છે, એડ ન્યૂ યુઝર એક્ટિવિટી ડોટ ધીસ થી રજિસ્ટ્રેશન વાળું જે મારું છે એ એક્ટિવિટી પર જવું છે. હવે સ્ટાર્ટ એક્ટિવિટી ઇન્ટેન્ટ. ઓકે, હવે મેનિફેસ્ટની અંદર પેલી જે હતી એની બદલે હવે આપણી જે ઇન્ટેન્ટ વાળી એક્ટિવિટી છે એને રન કરીએ અને જોઈએ કે નવો યુઝર એડ થાય કે નહીં. પહેલા કોઈ બી એક ત્રીજો યુઝર બનાવજે અને પછી પેલા એડ બટન પર ક્લિક કરજે અને સ્પિનરમાં જોજે દેખાયો કે નહીં, અને બંનેના સ્ક્રીનશોટ લઈ રાખજે કે જેથી કરીને આ વિડીયો સાથે આપણે સ્ક્રીનશોટ બી બતાવી શકીએ કે આપણે શું અચીવ કર્યું.
અને મને પછી તારો પ્રોજેક્ટ છે ને એ ઝીપ કરીને મેલ કરજે. પ્રોજેક્ટ અને સ્પ્રિંગ બૂટનો કોડ બંને ઝીપ કરીને મેલ અથવા તો ટેલિગ્રામ પર જેમાં મોકલાય તેમાં મોકલજે. પાછી વાર લીધી આ વખતે. એડ કર્યું? હા હા. થયું તીર્થ? પ્રિન્સિપલ લખી દે નામ. શું લખ્યું? કેશિયર એડમિનિસ્ટ્રેશન લખવાનું. કેશિયર નહીં આવે કોલેજમાં. ના એડ થયું એડ? શું થયું? એડ યુઝર પર ક્લિક કર્યું તો ક્યાં ગયો? કઈ એક્શન જ નહીં પરફોર્મ થઈ. એટલે પેલા બટન પર ક્લિક કરી તો કઈ થયું નથી. મેં એલર્ટ આવી કોઈ એલર્ટ જેવું આવ્યું? ટાઈમ આઉટ. સ્પ્રિંગ બૂટ બંધ છે કે ચાલુ છે? ઓકે, આપણે ફરીથી ડીબગ કરીએ. ડીબગ કરાવું છું. ચાલો, એડમિન એડ થયેલું છે, આવી ગયું.
ચોંટી ગયું છે. બ્રાઉઝર બંધ કરી દે. પેલા એપ્લિકેશન બંધ કરી દીધી. એપ્લિકેશન ના કેન્સલ બટન પર ક્લિક નથી થઈ ગઈ ને. મોબાઈલ ડિસ્કનેક્ટ થઈ ગયો. એટલે જતું રહ્યું. ત્યારે બી તુલા ફોન ચાલુ હોય તો જ બોલ. તો પણ તું ત્યારે બી મને કીધું છે ફોન ચાલુ છે. સપોર્ટ हाँ हाँ The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિથી વાત કરી રહ્યા છો એને તમારી કોલ હોલ્ડ પર મૂક્યું છે. कृपया लाइन पर बनी रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. એવી સ્ક્રીન કોઈ ના બરાબર છે. અહીંયા પ્લે બટન દબાવશું એટલે આવશે. ઓકે યુઝરના ડેટા બી સેટ થઈ ગયા. કોલ બી રેડી છે.
શું થયું? ફિલ પર જતો રહે છે. સોકેટ ટાઈમ આઉટ એક્સેપ્ટ. ટાઈમ આઉટ એટલે એને રિસ્પોન્સ એ બાબતે મળતો નથી. શું કે હા તમારે સ્ક્રીન બધી બનાવવાની છે. શું દેખાવાનું છે, ક્યાં શું આવવું જોઈએ, એના સેમ્પલ પેજીસ. કોડિંગમાં હું તમને મદદ કરીશ, જ્યાંથી આપણે ડેટાબેઝના ડેટા લાવવાના છે ને તે બધે હું મદદ કરીશ, પણ જ્યાં જનરલ ડેટા હોય એ બધી વસ્તુ તમારે જનરલ કરી દેવાની. જેમ કે ફોર એક્ઝામ્પલ આ ડેટા છે તો એની અંદર ડેટા સબમિટ કરીએ ત્યારે આપણને આટલી આટલી વેલ્યુની જરૂર પડે. એ બધી જે અનનેસેસરી વસ્તુ છે, ફિલ્ડ ટેક્સ્ટ વ્યૂ ને એડિટ વ્યૂ ને આઈડી આપવાના, પછી ત્યાં ફાઇન્ડ બાય આઈડી કરવાનું, એ બધી વસ્તુ તમારે કરી રાખવાની. જ્યાં ખાલી ડેટાબેઝની જરૂર પડે તેવા કેસીસમાં તમને ના ખબર પડે એ કેસીસને બાકી રાખવાના. અને તમારો ગોલ આ 4 દિવસ ખાલી ફટફટ બધી સ્ક્રીન બનાવવાનો હોવો જોઈએ. હા. પણ આટલું જ શીખતા વાર એટલા માટે લાગે કે તમે કંઈ કર્યું જ નથી આમાં. આમાં જો આપણે ઓલરેડી તમે સ્પ્રિંગ બૂટનું બનાવી દીધું હોતે અને રેટ્રોફિટને ઇમ્પ્લિમેન્ટ કર્યું હોત તો 10 જ મિનિટમાં થઈ જતે, અને થોડું આપણી જે સિસ્ટમ સ્લો છે એને લીધે થાય. બાકી આ બધો બેઝ છે જ બનાવી દો. એક વખત તો વાર લાગે જ. પહેલી વખત આ બધું ઊભું કરવાનું છે. આપણે ઝીરોથી ચાલુ કર્યું એટલા માટે આટલી વાર લાગી. રેટ્રોફિટ બી આપણી એપ્લિકેશનમાં નહીં હતું, સ્પ્રિંગ બૂટ બી આપણે ઇન્સ્ટોલ કર્યું એટલા માટે વાર લાગી. પણ એટલે બરાબર નહીં થયું ના એમ કહું, એટલે તારો વાંક નથી કાઢતો, પણ ટાઈમ ગયો એનું તને કહું છું કે એટલા માટે આજ આ એટલો વાર લાગી. હા એટલે તો બાકી મારામાં 2 વખત બની જાય આટલી વારમાં. ફરક આટલો એ સિસ્ટમને લીધે થોડો તકલીફ પડે, પણ ટ્રાય કરવાની. એસએસડી નખાવી દેવાની. કઈ વાંધો નહીં. 7 દિવસ સરે કીધા, હવે 10 તારીખ લગીન તો કોલેજ બંધ છે અને 14 તારીખ લગીન તમને રજા છે. 12 તારીખે એક જ ચાલુ છે, 13 14 લગભગ રજા છે. અને હજુ કોઈ ઠેકાણા નથી જીટીયુના, એટલે એટલું ટેન્શન લેવા જેવું નથી. બાકી એવું હતે તો હું ખુદ મને નહીં ટેન્શન હોય તમારું. પણ એ બધું ચાલુ કરી દેવાનું યાર. અટકે કેમ? તમારી ગાડી કેમ અટકી જાય? પણ જેટલું ખબર પડે એટલું બધું ખોટું સાચું બનાવો તો ખરી, દોરો તો ખરી. ખોટું હશે તો સુધારી દઈશું. આપણે કઈ નોટબુકમાં થોડી લખતા છીએ. અને આપણે ગ્રેજ્યુએશનના આણે છીએ એટલે
સેલ્ફ લર્નિંગ થોડું કરતા રહેવાનું. હવે એન્ડ્રોઈડનો એક એક કમ્પોનન્ટ તો હું સમજાવવા બેસું તો તમારે ને મારે 6 મહિના લગીને એન્ડ્રોઈડ જ કરવું પડે, બાકી બધા સબ્જેક્ટ તમારા રહી જાય. હા, એટલે કોરોનાને લીધે શું છે કે ફિઝિકલી ના હોય ત્યાં સુધી એટલું બધું તમને બી ખબર ના પડે, તો હું બી સમજુ. એટલે જ મેં આ યુટ્યુબ વાળું વિચાર્યું કે જેથી કરીને તમે તમારી રીતે કોશે બી અટકો મૂકો તો કરી શકો. હવે ટ્રાય કરી જો. સેમ. હા, એ તો કહું યાર. શું થયું? એ થતું જ હતું, પણ સમહાવ તારામાં ડેટાબેઝમાં કંઈક પેલું થયું હશે ને, એટલે પ્રોપર કનેક્શન નહીં થયું હોય. કંઈ નહીં, આપણે અહીંથી ડિલીટ કરી દેવાનું PHP માય એડમિનમાં જઈને. થઈ જ જાય. એટલે માય એસક્યુએલ બાજુનું તમારે ક્વેરી ઓછી. તો એમ મેં ગઈકાલે છે ને રાત્રે માય એસક્યુએલનો એક વિડીયો લેક્ચર લીધેલો હતો કે જેની અંદર તમને સિલેક્ટની ક્વેરી કઈ રીતે લખવાની, જોઈન બે ટેબલને કઈ રીતે કરવાના, ઇન્સર્ટ અપડેટ ડિલીટ કઈ રીતે કરવાની, વાઇવામાં તમને પૂછે તો ખબર પડે એના માટેનો વિડીયો મેં મૂકેલો છે. અને સ્પેશિયલ એની અલગ ચેનલ કરીને જ મૂકેલી છે. તો ખાલી થોડું થોડું એ જોતા રહેવાનું, એટલે થોડી હૂજ પડવા જ લાગે. ઓકે, તો આજે આપણે શું કર્યું ખ્યાલ આવી ગયો ને? હવે ખાલી 3 દિવસના લાસ્ટ વિડીયો જોઈ લેજે તો તારી બધી જે ક્વેરીઝ છે ને પૂર થઈ જાય કસ્ટમ એડેપ્ટર વાળી. એમાં બી આવું જ કરેલું હતું. ફ્લોટિંગ બટન બી બટન જ છે લા. એની ઓન ક્લિક ઇવેન્ટ પર જેનામાં તારે સેવ કરવાનું હોય તેનામાં એનું ક્લિક લિસનર મૂકી દેવાનું. કઈક વસ્તુ ક્લિક એક્ઝેક્ટલી સમજી ગયો હવે તું. ના ના વાંધો નહીં, કઈ ક્યાં કે સચિન લાઈન પર છે? કઈ વાંધો નહીં. એમાં હું કે હું મારા કામમાં હોઉં ને ત્યારે મને કોઈક આવી રીતે કે તો મને ગુસ્સો આવી જાય. બરાબર, એ બરાબર રીતે એની રીતે કહેતો હોય, પણ મેં એવી મારા માટે એ વસ્તુ પહેલી વાર હોય એમ. એટલે મને એવું લાગે કે મને ટોન્ટ મારતું છે કોઈ. વાંધો નહીં, થાય. ચાલો હવે તમે મેઇન ખાલી આ બધી સ્ક્રીન પર કામ કરવા લાગો અને હવે આ સ્પ્રિંગ બૂટ ને ઝેમ્પ ને બંધ જ રાખજે જેથી થોડું લોડિંગ ઓછું થાય તારે. SCMS માં જતો રહે અને પેલા સ્ક્રીનશોટ પાડી દેજે ખાસ કરીને. હું બધા એડમિનને ડિલીટ. હા હા, બસ ઓકે. યુઝરમાં આવી જા અને બધા એડમિન ડિલીટ કરી દે. સાંભળ, 3 થી લઈને 12 લગીન બધા ચેક કરી લે. ચેકબોક્સ છે ને એમાં 3 નંબર થી 12 નંબર બધા ચેક કરી લે. 3 નંબર બી લઈ લે અને ડિલીટ. હા, ડિલીટ. હવે ફરીથી એડ કર. એટલે ડિલીટ કરી દે બધા. બધા ડિલીટ નહીં થયા? ઓકે, બધાનું અલગ અલગ કન્ફર્મેશન પૂછે છે. હવે ફરીથી એપ્લિકેશન રન કર અને એડમિન એડ કર.
ઓકે હા એટલે મને કહેજે. ઓકે તો અહીંયા રિફ્રેશ કરશું તો એડમિન આવી જશે. ઓકે સમજી ગયો કઈ રીતે આખી સિસ્ટમ ચાલે? એક વખત શાંતિથી બધો કોડ 15 મિનિટ જોઈ લે, બધું ગળે ઉતરી જશે શું કર્યું આપણે. હા ને? ચાલ રેકોર્ડિંગ કરી દીધું છે, હું પછી યુટ્યુબ પર કરીને મોકલું.